માણસનો જન્મ થાય ને ત્યારથી એના ઉપર 4 દંડ લાગી જાય. એક ધર્મદંડ, બીજો રાજદંડ, ત્રીજો દેહદંડ અને ચોથો જ્ઞાતિદંડ, નાયતનો દંડ. એમાં જો પેલામાં પેલો ધર્મદંડ આપણે ભરી દેશું ને તો પાછળના 3 દંડથી આપણે બચી જશું. પણ જો પેલો જ ધર્મદંડ ન ભર્યો એટલે કે આવકની કમાણીમાંથી 10મો ભાગ ભગવાન માટે ન કાઢ્યો તો બાકીના ત્રીજા પાછળના 3 દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે. જો ધર્મદંડ નહીં ભરીએ ને તો બીજો દંડ આવે દેહદંડ. શરીર સતત ખાટલામાં પડ્યું રહીએ, સમજવાનું કે હવે દેહદંડ ભોગવવાની તૈયારી આવી છે. શરીરને દવાખાને લઈ જાય, ઇન્જેક્શન મારે અને ડોક્ટર એમ કે મૂકો ફાઇલ ઉપર 5000. એમ નો કહેવાય કોણ મજૂરી નથી ને ઓણ આમ નથી ને તેમ નથી ને વરસાદ ઓછો, 5000 દેવા જ પડે. આ દેહના દંડ છે. ભલે ને ખાલી ડુંગળીના પાણીનું જ ઇન્જેક્શન માર્યું હોય પણ ફાઇલ ઉપર દેવા પડે. આ દેહના દંડ છે. કદાચ કાંઈક લાગવગ કરીને એમાંથી આપણે નીકળી જઈએ તો બીજો દંડ આવે રાજદંડ. રોડ ઉપર જન્માષ્ટમી હોય, મકર સંક્રાંતિ હોય, નાના નાના બાળકો ગૌશાળા માટે ઉઘરાણી કરતા હોય. 10 રૂપિયા લખાવે, કોઈ 20 રૂપિયા આપે, કોઈ 50 રૂપિયા આપે. એમાં અમુક માણસો જાય ને એટલે ગાડી ઉભી રાખે એટલે હું કે આગળ આપી દીધા છે ભાઈ, આગળ દઈ દેવું, આગળ આપી દીધા એમ કઈ ત્યાંથી નીકળી જાય. પણ જેવો 4 ચોકે પહોંચે ત્યાં ટ્રાફિક પોલીસ વાળા સિટી મારીને બોલાવે, અહીંયા આવો, હેલ્મેટ ક્યાં? અરે સાહેબ ઈ તો ઘરે ભૂલાઈ ગયું, લાવો 1000 રૂપિયા મેમો. પણ વાં જો 10 રૂપિયા આપી દીધા તો અહીં તારી જગ્યાએ કોકને પહોંચાડી દે. આ રાજદંડ છે. કદાચ એમાં લાગવગ કરીને આપણે એમાંથી નીકળી જઈએ તો ચોથો દંડ આવે જ્ઞાતિદંડ, નાયત દંડ. છોકરાને 1 કરોડોના ખર્ચો કરીને લગ્ન કરાવ્યા હોય ધામધૂમથી, આમ એટલા 10 પ્રકારની તો મિષ્ટાનની આઈટમ રાખી હોય અને એવો કરોડોના ખર્ચા કરીને લગ્ન કરી અને છોકરાને ઘરે બહુ લઈ આવે અને 6 મહિના થાય ને તા ઓહલાવીને બેહે કે આવે નથી જોતી, સ્વભાવ મેચ નથી થતો. હમેવાળા એમ કે 10 લાખ રૂપિયા આપો તો છૂટું થાય. આ જ્ઞાતિદંડ છે, આ નાયત દંડ છે. જો ધર્મનો ભાગ નહીં ભરીએ ને તો આ 3 દંડ પાછળથી ભોગવવાની તૈયારી રાખવી પડશે. તો આપણી પાસે રહેલા લક્ષ્મીનો ઉપયોગ ધર્મના માર્ગે થવો જોઈએ. એ સાચા રૂક્ષ્મણી વિવાહ છે. 10મો ભાગ ભગવાન માટે કાઢવો જોઈએ.